જય માતાજી. આપણે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. આજે આપણે રસોઈમાં રોટલી, રોટલા, ખીચડી અને રીંગણા બટેકાનું શાક. જો આજે ખીચડી તૈયાર થઈ ગઈ છે, બરોબર. આ બધું રોટલા બને છે, આ બધું રોટલી આપણે શાંતુબા બનાવે છે. જાનુબા રોટલી વણે છે. આ કાકી લોટ મળે છે. અને રેખાબા, અમારા રેખાબા બી રોટલા મળે છે, બરોબર. અને આ બધું રોટલીનું પેકિંગ થાય છે. આપણે વર્ષાબેન રોટલીના પેકિંગ કરે છે. આપણા મંડળના બહેનો સ્નેહલબેન આવી ગયા છે, બરોબર. આજે આપણે જે મંડળ છે, સંસ્થા છે, તેને કઈ રીતનું બનાવે છે તે જોવા માટે આવ્યા છે, બરોબર. જ્યારે એને પણ ટાઈમ મળશે ત્યારે એ પણ આવશે રોજ. આપ જુઓ તો આપણે ટાઈમે જ આવી જાય છે બધા બહેનો. આપણે ઘરે 5 મહેમાન આવ્યા હોય તો 5 મહેમાનને હસવા હોય તો પણ અઘરા પડે. ના બહેનું જ્યારે ટાઈમ થઈ જાય ત્યારે પહોંચી જાય છે અને રસોઈ બનાવી નાખે છે. હારવાર સફાઈનું કામ પણ ચાલુ થઈ ગયું છે. હા, મારા વાઇફ છે. અમારા બહેનો બધા હસી મજાક કરતા કરતા રસોઈ બનાવે. રોટલા બનાવવાનું છે. છોકરાને દઈ દો. સાહી કા રોટલો ખાવો, રોટલો ભાવે તને ભાવે? જય માતાજી. આપણે વિલાસમાળી છે. વિલાસમાળી મગજના અસ્થિર મગજના છે, બરાબર. તે પોતે રાંધી નથી શકતા હાથે, બરાબર. અને એનો મગજ અસ્થિર છે. એનો એક દીકરો છે. દીકરો આખો દિવસ મજૂરીએ જતા રહે છે, બરાબર. અને માજી આખો દિવસ રૂમની અંદર રહે છે. તો આજે અમારી સંસ્થાએ તેની મુલાકાત કરી અને તેને રોજ સાંજે જમવાનું પહોંચાડવાનું નક્કી કર્યું છે. અને આજે અમે એને ટિફિન પહોંચાડી દીધું છે. અને આવી રીતે અમારી સંસ્થાઓ આવા અસ્થિર મગજના અનાથ બાળકો, નિરાધાર વૃદ્ધો હોય તેને અમે સંપર્ક કરી અને આ રીતે રોજ સાંજનું અમે ટિફિન પહોંચાડીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અત્યારે હું હંસાબાના ઘરે ટિફિન દેવા આવ્યો છું, બરાબર. અને હંસાબા મારી બાજુમાં જ બેઠા છે. તો હંસાબા, કેમ લાગે તમને આ જમતા? આવે છે ભાઈ. હા, મારા દીકરા જેવો ભાઈ છે. હા. ટિફિન સારું આવે છે, મારે કોઈ ચિંતા નથી, એટલે સારું છે, કંઈ વાંધો નથી. આજે હંસાબાઈએ જો વાત કરી, બરાબર. આજે મને એને પોતાનો દીકરો માની લીધો છે, બરાબર. અને આજે એના ચહેરા પર ખુશી આપણે જુઓ, બરાબર. સાચે જ એવું લાગે કે સાચી સેવા આ જ કહેવાય. જે આપણે કીટું આપીને તો આપણે
દઈ જ દેવી છે, પણ આપણે રસોઈ બનાવીને આવા માળી આવા માજી બરાબર જે એકલા રહેતા હોય તેને આપી જે ખુશી આપણને મળે છે, હકીકત આ પ્રભુનો આપણે ઉપકાર કહેવાય તમારો કે ઉપકાર આવી સેવા કરવાનો અમને લાભ મળ્યો છે. મળ્યો છે. બરાબર આજે હંસામસી પણ ખુશ છે. ખુશ થઈ આવો ને- ભાઈ ઉપાધિ કરતા નહીં. મારે ભાઈ ટિફિન લઈ જાય છે અને સારું આવે છે, એમાં કાંઈ વાંધો નથી. ખુશીથી હું ખાઈ લઉં છું. સારું, તો જય માતાજી. જય માતા. અને આવી રીતના જો કોઈ પણ બીજા નિરાધાર માજી હોય, મોટી ઉંમરના હોય હા તો અમારી સંસ્થાઓને જાણ કરજો. બરાબર, અવશ્ય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.